અમરેલી તાલુકાના જસવંતગઢ ગામે વૃદ્ધ મહિલાની ઘાતકી હત્યા કરનાર ઇસમને પકડી પાડી ખૂનનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી અમરેલી પોલીસ। જળ જમીનને જોરું કજિયાના છોરું, આવી ગુજરાતમાં કહેવત છે ને પોતાની પત્ની ફરી પાછી પિયરમાં રોકાઈ જશે ને પોતાની સાસુ જ ઘર સંસાર ચાલવા નહીં દે તેવા કારણોસર જમાઈએ પોતાની સાસુની નિર્મમ હત્યા કરી હોવાની ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે કર્યો હતો। 200 પોલીસકર્મી અને 14 અલગ અલગ ટીમો દ્વારા હત્યારા જમાઈને પકડવામાં અમરેલી પોલીસને સફળતા મળી હતી ને એક અઠવાડિયામાં પોલીસે એક સીસીટીવીના આધારે આખી હત્યાની ગુથીનો ઉકેલ લાવી દીધો હતો। ત્યારે કેમ જમાયત સાસુની કરી હત્યા અંગે અમરેલી એસપી હિમકરસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હત્યારા જમાઈને મીડિયા સમક્ષ લાવ્યા હતા। રિપોર્ટર સંજય વાઘેલા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અમરેલી। તારીખ 28/11/2024ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા, એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું। એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી। આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા। 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી। લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું। જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું, જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે। આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે। આ વ્યક્તિ છે જે હેડ ઉપર એક ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે। તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી। એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો। પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ, એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી। પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા। જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે। તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી। રાંડિયા ગામે જે જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે। પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે। તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતાં જોવા મળે છે। અમે આ બાઇકની તપાસ કરતા હતા। અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં કરતાં। અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી, જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી। કોઈ CDR એનાલિસિસ કરે, કોઈ IPDR એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી। તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી। સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક। એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે। તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે। એમની આ બાઇક હોવાનું ખુલ્યું। એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો। ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી। સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે। આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે। લગ્નગાળા 11 વર્ષનો હતો। જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું
કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, આમાં પણ ઝઘડો ચાલતું હતું અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં, અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે એ વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે. સાહેબ, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હતો? નહીં, અમારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી. સ્પોટ ઉપરથી ને કોઈ એવિડન્સ કોઈ છે પુરાવા સ્પોટ ઉપર? હા, સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે. લોકો કાપી નાખવાની કોશિશ કરી હતી એવું હતું? હા, જે ધારીઓ છે એના ઈરાદો એ જ હતો કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું. ધંધો શું કરે છે આરોપી? એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધારીઓ હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે.